ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા સોનીની દુકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા હતા, જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે અને પોલીસે ડોગ સ્ક્વોડ સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રવીણ પરમાનંદ સ્ટીકુવર વ્યવસાયે સોની ભરતનગરમાં શ્રીનાથજી શોપિંગ સેન્ટરમાં શિવ શક્તિ કૃપા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે, જેમાં કોઈ અજાણ્યો શખ્સે શટરનું તાળું તોડી દુકાનમાંથી ચાંદીનો કુલ 94,900ના મુદ્દામાલની ચોરી કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રવીણભાઈ પરણભાઈ સોની। શું બનાવ બન્યો અને આ કયો વિસ્તાર છે? ભરતનગર સીતારામ ચોક ભાવનગર। શું બનાવ બન્યો? ને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ। હા, કેટલા રૂપિયાની ચોરી થઈ છે? 1.5 લાખ 1.5 લાખ જેવું થયું। એમાં શું શું આમ વસ્તુ શું ગઈ? ચાંદીના અલગ અલગ ડિઝાઇન દાગીના બધા થડાને એવું બધું હતું। કેટલા વાગ્યાથી? લગભગ 24 રાતના ચોરી થઈ હતી। હા હા, પોલીસને જાણ કરી? પોલીસે 100 નંબર જાણ કરી છે આપણે સ્ટાફમાં, એ લોકો આવી ગયા હતા। ઓકે।